કે આગળ જતાં આપણી જમીન આપણી પાસે રહેવાની નથી. ભલે આપણી પાસે હોય એ જમીન આપણી પાસે રહેવાની નથી. રાસાયણિક ખાતરથી આપણી જમીન બગડી જવાની છે, પાક્કું છે. પણ આ યુઝ કરવાથી તમે જમીન બી જોઈ શકો મારી, અને મારી હેડીની પટાળી પણ તમે જોઈ શકો છો, હેડીની જાડાઈ પણ જોઈ શકો છો. હેડીની ફૂટ જોઉં તમે, એક ફૂટ ચાલે છે. એમાં એક જણામાં એવી કોઈ ફૂટ નથી કે નથી ચાલતી, ટોટલી ફૂટ ચાલુ છે. મારું નામ હેમંતભાઈ પ્રવીણભાઈ પટેલ, મારું ગામનું નામ નવી કિકવા, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. ઓક્ટોબરમાં જ્યારે મેં શેરડી રોપી ત્યારે જે પહેલું ખાતર મેં નાખવાનું આવ્યું ત્યારે હું શ્રી બાગાયતમાં ખાતર લેવા માટે ગયો. ત્યાં મને એવી ભલામણ કરવામાં આવી કે તમે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન, NPK અને ખોર, આ 3 વસ્તુનો 5-5 બેગનો યુઝ કર્યો પહેલાં, જે મને રિઝલ્ટ એક્સલન્ટ મળ્યું છે. મારી શેરડીની જે ગ્રીનરી છે એ પહેલેથી છે તે જ અત્યારે પણ છે, એમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી. અને ખેડૂત મિત્રોને મારી એ ભલામણ કે તમે કૃષિ ઇન્ડિયાનું NPK, બ્લેક કાર્બન અને ખોર આ યુઝ કરો, અને તમે તમારી જાતે રિઝલ્ટ જો તો તમને કોઈક આ એ થશે ને 100% રિઝલ્ટ છે એમનું. અને મેં મારા ખેતરમાં 3 ડોઝ યુઝ કર્યા છે. તમે મારી ગ્રીનરી પણ જોવો અને તમે ગ્રોથ પણ જોવો, બધું તમે જોઈ શકો છો તમે ત્યાં. હાલ કૃષિ ઇન્ડિયાએ જે પ્રોડક્ટ બનાવી છે એક્સલન્ટ બનાવી છે.